મોટા પુરુષ તરફની નજર કોઈ સંજોગોમાં ચૂકતા નહીં. ધન્ય યોગી મહારાજ. 40 વર્ષ સુધી જેને દૂધ જોયું નહીં, 40 વર્ષ સુધી જેને ગાદલું જોયું નહીં, હાથની ઉસીગો કરીને પોતે પડે આરામ કરે. 40 વર્ષ સુધી ઘીનો છોંટો એના શરીરે જોયો નથી. આટલી કઠિન તપસ્યાની સાથોસાથ 10 સાધુની કામ કરે એનો ભીડો કેટલો હશે? આપણે તો 5 દિવસમાં કદાચ કોઈ સામાન્ય ભીડો આવી જાય તો મુજે જઈએ. એ બાપાની શું કલ્પના કરીશ? બીજાને અર્થે જીવે જે સાધુ, સહન કરે ગમ ખાય એ સાધુ, મુક્તોની આગળ ભક્તોની આગળ સરળ થઈને પ્રભુમય બને એ સાધુ. યોગીજી મહારાજ ગોંડલમાં જમતા હતા. દૂરથી હરિભગતને જોયા. સ્વામી તો છેલ્લા જમે. રસોડામાં કઈ હતું નહીં, પોતાના પત્તરમાં નાખેલી ચીજ વ્યવસ્થિત થાળીમાં પીરસીને મૂકી દીધી. પોતે ન જમ્યા, હરિભક્તને જમાડી દીધી. પોતે ન ભોગવે, બીજાને આપી. એક ધારી વર્ષોની એની તપસ્યા કેવી. આપણી કક્ષાએ કદાચ ન જઈ શકીએ, આપણી તાકાત ન હોય તો એક સામાન્ય ભીડો તો વેઠી શકાય. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે આપણે બધા અહીં આવ્યા છીએ. વહેલું મોડું થાય, સવારના પરમાં ઠંડુ ગરમ કદાચ વહેલું મોડું મળે. સમય થઈ જતો હોય તો ગરમ પાણીની બહુ રાહ નહીં જોતા. એમ કે આપણે બીમાર નહીં પડી જવાના. દેહનું જતન કરવું એના જેવું કોઈ પાપ નહીં. પ્રભુએ આપેલો ઘીરે મૂકેલો દેહ, ભગવાને આ દેહ તમને ઘીરે આપ્યો છે. તમારા બાપની મિલકત નથી. બધા એમ માની બેઠા છે કે હું સાધુ હરિપ્રસાદ ને હું આમ ને ફલાનો ને ઠીકનો. બધી બોગસ ચીજ છે. એને આપેલું જે દેહ, એનું જતન કોઈ સંજોગોમાં કરવાનું નથી. એનું માનીને વર્તવાનું છે. સંસારને ટોટલ પ્રભુમય બનાવવા માટે આવ્યા છે. નિશ્ચિંતાની ભૂમિકા ઉપર અખંડ રહેવા માટે આવ્યા છે. માનવ ક્ષુદ્ર જંતુઓ એ પોદરા ઉપરના કીડાની તદ્દન વિચિત્ર અવસ્થામાંથી બહાર આવીને કોઈ દિવ્યતાના માર્ગે અખંડ રહેવા માટે આવ્યા છે. અને એ માટેનો સરળ માર્ગ છે. આપોપો ભાવથી જીવી લઈએ બસ. બાકી આવી ક્ષુદ્રતામાંથી ઇન્દ્રિય અંતકરના વાસનાને સ્વભાવવાનો આપણી ચંડાળી પ્રકૃતિ એને ટ્રાન્સફોર્મ કરીને દિવ્ય પ્રભુ તરફ લઈ જવાની ભાવના એ મોટા પુરુષોની એટલી બધી ઉતાવળી છે કે આપણે એને સાથ આપીએ. મારે તમને એટલું જ કહેવાનું છે કે સવારના પહોરમાં એક સામાન્ય વસ્તુઓ માટે ટીકા ચર્ચા નહીં કરતા. ઓજાસન મંદિરમાં અમે હતા. સંજોગો આવી 5-7 જગ્યાએ પીરસવાનું થવાને કારણે કોકને ચના મળ્યા, કોકને લાડુ મળ્યા, કોકને દાળ મળી. બધી વસ્તુ એક પતરામાં ભેગી ન થઈ. એટલે મંદિરના પગથિયામાં 2-3 સેવકો ધીમે બોલતા બોલતા જાય, મારું બધું આજ તો ચના જ મળ્યા. યોગીજી મહારાજ પાછળ ધીમે ધીમે હસતા હસતા આવતા હતા. ગુરુ ડાકોરમાં કોઈ ભાવ પૂછતો નહીં. આ પ્રસાદીના ચના મળ્યા એટલું તો મોટું ભાગ માનો. શાસ્ત્રી મહારાજની સંબંધવાળી વસ્તુ ક્યાંથી? એને 2-3 ભાવનાની જ્યાં વાત કરી નાખી, બધાએ શર્મિંદા બની ગયા. જયારે ફર્સ્ટ ક્લાસ સુંદર વ્યવસ્થા તો એક નહીં જેવી સામાન્ય
પ્રસંગ કે પ્રકૃતિ કે પદાર્થે કરીને આપણું મન કોઈ સંજોગોમાં ચલાયમાન ન થાય એટલો વિવેક તો શીખો. સવારના પરમાં છે ઉતાવળ થવાની, બપોરે કદાચ ઉતાવળ થાય. હું હમણાં અહીંયા પસાર થતો હતો. મારા કાન બહુ તેજ છે, વધારે પડતા આપી દીધા છે પ્રભુએ. હમણાં જ એટલે એક મુકત આમ જાય ને મારું આમ જવું. એટલે પેલો મને ખબર નહીં, એ સેવકે મને જોયેલો નહીં. લાઈટ બચાવી થતી હતી, સારું થયું. એટલે પેલા ધીમે બબડે, બે જણા સાથે સાથે બબડે. મારું બેટું પેટમાં તો કુરકરિયા બહુ બોલે છે, બનાવ ક્યારે વારો લાગશે. પછી હું હસતો હસવાથી પસાર થઈ ગયો. આપણે ત્યાં કહેવાય તો નહીં. આ વાગ્યા તો ખાલી 7:15 જ થયા હતા. કેટલા? બપોરે કદાચ લાડુ નહીં ભાવ્યો હોય એની ચિંતા નહીં. પણ એક માનવનો સ્વભાવ કેવો છે, જરાય સહન ન કરવું એનું નામ માનવ. અત્યારનું તદ્દન વિચિત્ર વાતાવરણ થઈ ગયું છે. વર્ષો પહેલાની 1960 પહેલા 50-55 પહેલા જે સંસ્કાર, જે ધીરજ, જે સહનશક્તિ હતી, અત્યારે જય સ્વામિનારાયણ. કાંઈ મળે નહીં. ટાઈફોઇડ થઈ ગયો તો ધીરજ રહે. કેવું ઘરમાં બહુ મહેમાન ટાઈમે 5-7 જણ આવી ગયા તો ધીરજ રહે. અને અહીંયા આપણે સહેજ ધીરજ નહીં રાખી શકીએ. તમે જોજો ને, અત્યારથી અમારા વાત એટલા માટે વ્યવહારિક કરી લેવાની. એસટીમાં બેસવાની ઉતાર તમે કરવાના છો જ. એક બાજુ બહુ મોટી પ્રભાવની વાત કરીશું, ચિરાદાસની ચૈતન્ય ભૂમિવાણી, અને બીજી બાજુ સામાન્ય ધીરજ આપણે નહીં રાખી શકીએ. એટલે આપણે કોઈ પ્રેક્ટિસ લેવાય. આપોપો ભાવ, આત્મીયતા કેળવવા માટે આવ્યા છે. સુરતમાં શું ચીજ છે ને સમજવા માટે આવ્યા છે. દરેકનામાં કોઈક વિશિષ્ટ પ્રકારે કોઈ ગુણ હોય એને લેવા આવ્યા છે. દરેકમાં નજીક જવા માટે ભેગા થઈને જીવવા આવ્યા છે. આત્મીયતા જેવી કોઈ પ્રભુની મોટી સેવા નથી. માનવ જાતિના ઇતિહાસમાં અત્યાર સુધી ઘણા યુગ પુરુષો આવ્યા. ઈસુ આવ્યા, એના શિષ્યોમાં એક કક્ષાની આત્મીયતા ન કેળવી શક્યા, શક્ય બની નહીં. એ બૌદ્ધ, એ મહાવીર. એકતાની ભાવના સેવકો મૂકી ખરી, સાકાર ન થઈ. કાકા અને પપ્પા જેવા પુરુષોનો બહુ દ્રઢ સંકલ્પ છે કે 1981ની દ્વિશતાબ્દી મહોત્સવમાં એવા 100-200 કુટુંબ એવા હોય જ્યાં વ્યક્તિવાદનું ટોટલ વિસર્જન. કોઈ નથી મામા કે કોઈ નથી રમણભાઈ, કોઈ નથી ફકીરભાઈ કે કોઈ નથી સતુભાઈ, બધું બોગસ છે. ચિરાગાસના ચૈતન્ય સ્વરૂપ છે, એક જ આકાર ધરતી પર છે, અને એ પ્રભુનો મહારાજનો. અને એ દ્રષ્ટિએ તમને લઈ જવા છે જ્યાં જોડા રામજી બીજું ના ભાષે. કેવી મોટી વાત! ગાગરમાં સાગર સમાય નહીં, જીવ જગદી ધારણ કરી શકે નહીં, પણ વાત વાતમાં પ્રભુને આપવાનો સંકલ્પ છે. કાકા અને પપ્પાજીનો દ્રઢ સંકલ્પ છે, તમે સરળ થજો. બાપના હૈયામાં સ્ત્રી છે, છોકરાને પરણાવશે જ, અને સાધુના હૈયામાં ભગવાન છે, બક્ષીસ આપશે, એનો સંકલ્પ. ઘણી વાત છે. અને છતાં હસતા હસતા લાડુ, બરફી, ચૂરમો, જલેબી, બુંદી ખાતા આપતી છે, એની આ વાત છે. કોણ વસે એટલું છે. બુંદી તો આપતી છે જ, પણ 5 મિનિટ મોડી મળે એટલામાં જ માથાકૂટ થઈ જાય છે. એની જ આ કોણ વગર છે. બુંદી મળવાની છે, લાડુ મળવાના છે, પણ તમે 5 મિનિટ કેમ મળી આપો? બસ આપણો આટલો જ પ્રશ્ન છે. હવે એનું વિસર્જન તો કરવું છે.